નમસ્કાર, હું છું જલ્પા ક્ષત્રિય અને આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ। સૌથી પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર। હીરાના વેપારી મેહુલ ચોકસીને 51 દિવસ પડોશી દેશ ડોમિનિકામાં વિતાવ્યા પછી જામીન મળતા તે સ્વદેશ એન્ટીગુઆ અને બારબુડામાં પરત ફર્યા છે। મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરબસિંહ સિંહે માંદગીની રજા વધારાતા તપાસમાં વિલંબ થઈ રહ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે। તેઓ ઘણા દિવસથી રજા પર હોવાનું પણ જાણવા મળ્યું છે। પશ્ચિમ યુરોપમાં ભયાનક પૂર આવ્યું હતું। આ પૂર પ્રકોપને કારણે જર્મની અને બેલ્જિયમમાં હાહાકાર મચી ગયો હતો। જર્મનીમાં 20 સહિત કુલ 33 લોકોના મોત થયા હતા। યુએસમાં મહિનાઓ સુધી કોરોનાના નવા કેસોમાં ઘટાડો નોંધાયા બાદ હવે નવા કેસોની સંખ્યા છેલ્લા 3 સપ્તાહથી દરરોજ બમણી થઈ રહી છે, તો એક તરફ ડેલ્ટા વેરિયન્ટ પણ પૂર ઝડપે ફેલાઈ રહ્યો છે। દક્ષિણ આફ્રિકામાં તોફાનો ફાટી નીકળ્યા પછી હિંસાને ડામવા માટે 25,000 સૈનિકોને તૈનાત કરાયા હતા। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ થાળે પાડવાનું કામ સૈન્યના જવાનોને સોંપવામાં આવ્યું હતું। હેડલાઇન્સ બાદ વિસ્તારથી સમાચાર પર નજર કરીએ આપણે તો હીરાના વેપારી મેહુલ ચોકસીને 51 દિવસ પડોશી દેશ ડોમિનિકામાં વિતાવ્યા પછી જામીન મળતા તે સ્વદેશ એન્ટીગુઆ અને બારબુડામાં પરત ફર્યા છે। તેમના પર ડોમિનિકામાં ગેરકાયદેસરની એન્ટ્રી બદલ કેસ ચાલી રહ્યો છે। તે 2018થી ભારત બહાર જ વસ્યા છે। ડોમિનિકામાં તેની એન્ટ્રી અંગે તેના વકીલોએ જણાવ્યું હતું કે તેનું અપહરણ કરીને ઉઠાવાઈ જવામાં આવ્યું હતું। 62 વર્ષીય ચોકસીને ડોમિનિકાની હાઈકોર્ટે જામીન આપ્યા હતા। ન્યુરોલોજિસ્ટની મદદ મેળવવા માટે તેમણે મેડિકલના આધારે જામીન માંગ્યા હતા। જામીન પેટે $10,000 જમા કરાવ્યા પછી ચોકસી ચાર્ટર્ડ પ્લેનમાં એન્ટીગુઆ તરફ વળ્યા હતા। તો જામીન માંગતી વખતે ચોકસીએ તેના મેડિકલ રિપોર્ટ પણ સાથે જોડ્યા હતા। તેમાં સીટી સ્કેનનો પણ સમાવેશ થયો હતો। તેમાં બતાવાયું હતું કે તેમાં હેમાટોમા વધી ગયો છે। ડોક્ટરોએ જણાવ્યું હતું કે તેને ન્યુરોલોજિસ્ટની સારવારની અને ન્યુરોસર્જિકલ કન્સલ્ટન્ટની તાકીદની જરૂરિયાત છે। આ સર્વિસીસ હાલમાં ટાપુ પર ઉપલબ્ધ નથી। તો સીટી સ્કેનના રિપોર્ટ 29 જૂનના રોજનો હતો। તેના પર ત્યાંની હોસ્પિટલના ડોક્ટરોએ સહી કરી હતી। ચોકસી ભારતમાં 13,500 કરોડના બેંક કૌભાંડ કેસનો આરોપી છે। તે 23મીથી એન્ટીગુઆ અને બારબુડાથી અચાનક જ અદ્રશ્ય થઈ ગયો હતો, જ્યાં તે 2018થી નાગરિક તરીકે રહેતો હતો। તેને પડોશી દેશ ડોમિનિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ બદલ અટકાયતમાં લેવામાં આવ્યો હતો। તે સમયે તે તેની ગર્લફ્રેન્ડ જોડે ભાગી ગયાની પણ અફવા હતી। તેના વકીલોએ જણાવ્યું હતું કે તેનું 23 મેથી એન્ટીગુઆના જોલી હાર્બર પરથી અપહરણ થયું હતું। તો એન્ટીગુઆન અને ભારતીય જેવા લાગતા લોકો તેને ડોમિનિકા પર લઈ આવ્યા હતા। મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરબસિંહ સિંહે માંદગીની રજા વધારતા તપાસમાં વિલંબ થઈ રહ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે। તેઓ ઘણા દિવસથી રજા પર હોવાનું જાણવા મળ્યું છે, જેને લીધે તેના પરના ગંભીર આરોપની તપાસ થઈ શકી નથી। ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દક્ષિણ મુંબઈ સ્થિત નિવાસસ્થાન એન્ટિલિયા ઇમારત નજીક અગાઉ વિસ્ફોટક ભરેલી ગાડી મળી આવી હતી। પછી આ ગાડીના માલિક મનસુખ હિરણની પણ હત્યા કરાઈ હતી, જેના લીધે ખળબળાટ મચી ગયો હતો। બીજી તરફ આ કેસની તપાસમાં પોલીસ ઓફિસર સચિન વાજે અને અન્યની સંડોવણીની જાણ થઈ હતી। તે સમયના પોલીસ કમિશનર પરબસિંહ સિંહની બદલી પણ કરવામાં આવી હતી। બાદમાં પરબસિંહે મુખ્ય પ્રધાનને પત્ર લખીને ગૃહપ્રધાન અનિલ દેશમુખ દર મહિને વાજેને 100 કરોડ રૂપિયા વસૂલ કરવાનો ટાર્ગેટ આપ્યો હોવાનો આરોપ કર્યો હતો, જેના લીધે દેશમુખને પણ પદ પરથી હટાવવામાં આવ્યા હતા। આ ઉપરાંત પરબસિંહ પર ખંડણી અને ભ્રષ્ટાચારના આરોપ થયા હતા। આ તમામ બાબતની તપાસ શરૂ થઈ છે, પરંતુ તેઓ માંદગીનું કારણ આપીને રજા પર ઉતરી ગયા છે, જેથી તપાસમાં અડચણ ઊભી થઈ છે। આંતરરાષ્ટ્રીય સમાચાર પર નજર કરીએ તો પશ્ચિમ યુરોપમાં ભયાનક પૂર આવ્યું હતું। આ પૂર પ્રકોપને કારણે જર્મની અને બેલ્જિયમમાં હાહાકાર મચી ગયો હતો।
જર્મનીમાં 20 સહિત કુલ 33 લોકોના મોત થયા હતા અને હજુએ 70 જેટલા લોકો લાપતા હોવાથી મૃત્યુઆંક વધે તેવી દહેશત પણ વ્યક્ત કરવામાં આવી છે. જર્મની અને બેલ્જિયમમાં પૂરનું તાંડવ સર્જાયું છે. જર્મનીમાં 20 સહિત આ પૂરમાં કુલ 33 લોકોએ જીવ ખોયો છે અને હજુએ અસંખ્ય લોકો લાપતા છે. જીવ બચાવવા છાપરા ઉપર ચડી ગયેલા સેંકડો લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન પણ શરૂ કરવામાં આવ્યું હતું. નદી કાંઠાના નીચાણવાળા ગામડાઓમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવાની પ્રક્રિયા પણ તાત્કાલિક શરૂ કરવામાં આવી હતી. 2 બચાવ કર્મચારીનું પણ પૂરમાં ડૂબી જવાથી મોત થયું હતું. પૂર એટલું શક્તિશાળી હતું કે કાર સહિતના ઘણા વાહનોને તાણી ગયું હતું. ઘણી કાર પૂરમાં તણાતી જોવા મળી હતી. એફિલી વિસ્તારના સ્કૂલર નામના ગામમાં 6 ઇમારતો ધરાશાયી થઈ જતા કાટમાળ નીચેથી લોકોને બચાવવાની કામગીરી પણ શરૂ કરાઈ હતી. તોફાન અને ભારે વરસાદને કારણે પશ્ચિમ યુરોપની ઘણી નદીઓ ગાંડીતૂર થઈ હતી. એના પાણી નદી કાંઠાના નાનકડા ટાઉન અને શહેરોમાં ઘૂસી ગયા હતા. પૂર પ્રકોપના કારણે જર્મની અને બેલ્જિયમના ઘણા વિસ્તારોમાં વીજળી ગુલ થઈ જતા લાખો લોકોએ અંધારપટમાં રાત વિતાવી હતી. મોબાઈલ નેટવર્ક ખોરવાઈ ગયું હતું. ઇન્ટરનેટ સર્વિસ પણ બંધ થઈ ગઈ હતી અને કેટલાક વિસ્તારો સંપર્ક વિહોણા પણ બની ગયા હતા. કોરોના કહેરની વાત કરીએ તો યુએસમાં મહિનાઓ સુધી કોરોનાના નવા કેસોમાં ઘટાડો નોંધાયા બાદ હવે નવા કેસોની સંખ્યા છેલ્લા 3 સપ્તાહથી દરરોજ બમણી થઈ રહી છે. એક તરફ ડેલ્ટા વેરિયન્ટ પૂર ઝડપે ફેલાઈ રહ્યો છે અને બીજી તરફ રસીકરણનો દર ઘટી રહ્યો છે. જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના ડેટા અનુસાર 2 જૂને કોરોનાના નવા 11,300 કેસો નોંધાયા હતા. તેની સરખામણીમાં સોમવારે કોરોનાના નવા 23,600 કેસો નોંધાયા હતા. અને સાઉથ ડાકોટા રાજ્યમાં પખવાડિયાથી કોરોનાના નવા કેસોની સંખ્યા સતત વધી રહી છે. યુએસમાં હાલ દરરોજ સરેરાશ 260 જણાના કોરોનાથી મોત નોંધાઈ રહ્યા છે. જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના ચેપી રોગ નિષ્ણાત ડોક્ટર ડેવિડ ડોડીએ જણાવ્યું હતું કે કોરોના મહામારી હજી વધારે વિસ્ફોટ બની શકે છે. તે વાત સ્વીકારવાની હવે મહત્વની છે. યુએસ ઉપરાંત દુનિયાભરમાં વધારે ચેપી ડેલ્ટા વેરિયન્ટને કારણે કોરોનાના નવા કેસોની સંખ્યા સતત વધી રહી હોવાથી આરોગ્ય નિષ્ણાતોમાં ચિંતા પેઠી છે. આર્જેન્ટિનામાં કોરોનાનો મરણાંક વધવાને પગલે કુલ મરણાંક 1 લાખનો આંક વટાવી ગયો છે. બેલ્જિયમમાં ડેલ્ટા વેરિયન્ટનો ચેપ યુવાનોમાં વધારે લાગી રહ્યો હોવાથી ગયા સપ્તાહની સરખામણીમાં આ સપ્તાહે તેના કેસોની સંખ્યા બમણી થઈ ગઈ છે. બ્રિટનમાં પણ 6 મહિનામાં પહેલીવાર એક જ દિવસમાં કોરોનાના નવા કેસોની સંખ્યા 40,000 કરતા વધારે નોંધાઈ છે. બીજી તરફ નેપાળમાં માતાઓના મોતની સંખ્યામાં મોટો વધારો થયો છે. આ દરમિયાન એશિયન એર ટ્રાવેલને કારણે મહામારીથી બહાર આવવામાં બીજા 3 વર્ષનો સમય લાગશે. 2024 સુધી ઇન્ટરનેશનલ એર ટ્રાવેલને કોરોના પૂર્વેની સ્થિતિએ પહોંચતા લાગશે તો જેટના બળતણનો વપરાશ પૂર્વવત થવા પણ 2023-24 થશે એમ નિષ્ણાંતોએ જણાવ્યું હતું. દક્ષિણ આફ્રિકામાં તોફાનો ફાટી નીકળ્યા પછી હિંસાને ડામવા માટે 25,000 સૈનિકોને તૈનાત કરાયા હતા. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ થાળે પાડવાનું કામ સૈન્યના જવાનોને સોંપવામાં આવ્યું હતું. 1994 પછી પહેલી વખત આટલી મોટી સંખ્યામાં સૈન્ય તૈનાત કરાયું છે. 1994 પછી પહેલી વખત હજારોની સંખ્યામાં સૈન્યના જવાનોને રસ્તા ઉપર ઉતારવામાં આવ્યા છે. 25,000 જવાનોને હિંસા રોકવા માટે તૈનાત કરી દેવાયા છે. સૈનિકોને હિંસાના સ્થળોએ પહોંચાડવા માટે હેલિકોપ્ટર્સ, આર્મી વાહનોનો ઉપયોગ કરાયો હતો. તોફાનો ફાટી નીકળ્યા છે. વિસ્તારોમાં ઠેર ઠેર સૈનિકો ગોઠવાઈ જતા સ્થિતિ થાળે પડે તેવી આશા બંધાઈ છે. હિંસક તોફાનોમાં કેટલાય ગુજરાતીઓને નિશાના પર બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ભરૂચ જિલ્લાના 60થી વધુ પરિવારો દક્ષિણ આફ્રિકામાં વેપાર અર્થે વસ્યા છે. ત્યારે પરિવારજનોને આફ્રિકા ફોન કરીને ખબર અંતર પણ પૂછવામાં આવી રહ્યા છે. ગુજરાતીઓ અહીં દુકાનો અને ગોડાઉન ધરાવે છે ત્યારે ગુજરાતીઓ પણ આ વિષય પર ચિંતાતુર બન્યા છે. આ તરફ આફ્રિકામાં હિંસક તોફાનો વકર્યા છે ત્યારે ગુજરાતીઓની સલામતીને લઈને રાજ્ય સરકાર પણ ચિંતાતુર બની ગઈ છે. ત્યારે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આફ્રિકામાં જે રીતે હિંસક પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે વિદેશ મંત્રી જયશંકરનું ધ્યાન દોરવામાં આવ્યું છે અને ગુજરાતી પરિવારોની સલામતી જળવાય તે માટે સરકાર વતી રજૂઆત કરવામાં આવી છે અને વિદેશ મંત્રી જયશંકરે પણ આફ્રિકાના વિદેશ મંત્રી સાથે આ મુદ્દે વાત કરી છે. તો હાલ સમય થયો છે એક નાના વિરામનો. લઈશું એક વિરામ.
કર્તવ્યનિષ્ઠા એટલે ગુજરાત પોલીસ। વિરામ બાદ આપનું સ્વાગત છે। આગળ સમાચારો પર નજર કરીએ તો ભારત સાથે ચાલી રહેલા સૈન્ય સંઘર્ષ વચ્ચે ચીનના સૈન્યએ વાસ્તવિક નિયંત્રણ રેખા નજીક કોન્ક્રીટ કેમ્પ ઉભા કર્યા છે, જેથી ભારત સાથેના વિવાદાસ્પદ સ્થળો પર ચીની સૈનિકો ખૂબ જ ટૂંક સમયમાં પહોંચી શકશે। ચીનનો એક સ્થાયી કેમ્પ તો સિક્કિમની ઉત્તરે નાકુલા વિસ્તારની સામે કેટલીક મિનિટોના અંતરે જ છે। આ સ્થળે ગયા વર્ષે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી। આ વર્ષે જાન્યુઆરીમાં પણ બંને સૈન્ય સામસામે આવી ગયા હતા। વાસ્તવિક નિયંત્રણ રેખા નજીક ચીનના સ્થાયી માળખાની ભારતની ચિંતાને વધારો કરવામાં આવ્યો છે, ત્યારે ચીન યુદ્ધની તૈયારી કરી રહ્યું હોવાની આશંકા પણ વધી રહી છે। સૂત્રોએ જણાવ્યું હતું કે ચીન ભારત સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા પર ફ્રન્ટલાઇન મોરચાઓ નજીક સૈનિકોને ગોઠવવા માટે સ્થાયી કોન્ક્રીટના માળખા ઊભા કરી રહ્યું છે। ઉપરાંત આ વિસ્તારમાં ચીને રસ્તાઓ પર હાઈટેક બનાવી દીધા છે, જેથી યુદ્ધના સંજોગોમાં ચીની સૈન્ય ખૂબ જ ઝડપથી સરહદ પર પહોંચી શકશે। પૂર્વીય લદ્દાખથી લઈને અરુણાચલ પ્રદેશ સુધીના વિસ્તારોમાં આ આધુનિક ઇમારતોનું નિર્માણ ચીનના ઇરાદાઓ પર શંકા ઉપજાવે છે। ત્યારે સૂત્રોએ વધુમાં કહ્યું હતું કે આ ઇમારતોની મદદથી ચીની સૈન્ય શિયાળામાં ફોરવર્ડ વિસ્તારોમાં વિપરીત વાતાવરણની સ્થિતિમાં તેમના સૈનિકોને પાછા ખેંચવા સંબંધિત સમસ્યા પણ દૂર કરી શકશે। પૂર્વીય લદ્દાખમાં બંને દેશ વચ્ચેના સંઘર્ષ પછી લગભગ 11 સૈન્ય વાટાઘાટોના પગલે ચીન પેગોંગ સરોવર વિસ્તારમાંથી તેના સૈનિકો અને ટેન્કો પાછા ખેંચવા માટે સંમત થયું હતું અને તેણે તેના સૈનિકોને તિબેટ વિસ્તારમાં રૂટોક શહેરમાં ખસેડ્યા હતા। ત્યારે ચીન આ વિસ્તારોમાં પણ કોન્ક્રીટ ઇમારતો ઊભી કરી રહ્યું છે તેવું સૂત્રોનું કહેવું છે। બ્રાઝિલના સમાચાર પર નજર કરીએ તો બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો કોરોના મહામારીના મેનેજમેન્ટને લઈને તો ઘેરાયેલા છે, પણ હવે તેમના સ્વાસ્થ્યને લગતી સમસ્યા પણ ઊભી થઈ છે। તેમને છેલ્લા 10 દિવસથી આવી રહેલી હિડકી બંધ થવાનું નામ નથી લઈ રહી અને તેના કારણે તેમને હવે બુધવારે હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યા હતા। ડોક્ટરોનું કહેવું છે કે તેમના આંતરડામાં પરેશાની છે અને તેના માટે તેમને સતત હેડકી આવી રહી છે। આ માટે સર્જરી કરવી પડે તેવી શક્યતા છે। ત્યારે રાષ્ટ્રપતિ કાર્યાલયે આ પહેલા આપેલા નિવેદનમાં કહ્યું હતું કે રાષ્ટ્રપતિ આર્મી હોસ્પિટલમાં છે અને હવે તેમને સારું છે। ડોક્ટરો તેમની હેડકીની સમસ્યાનો ઇલાજ કરી રહ્યા છે। જો કે એ પછી કાર્યાલયે ફરી નિવેદન આપ્યું હતું કે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પ્રચાર દરમિયાન બોલ્સોનારોના પેટ પર કોઈએ ઈજા પહોંચાડી હતી અને તેની સારવાર માટે તેઓ હોસ્પિટલમાં દાખલ થયા છે। ઉલ્લેખનીય છે કે 2018માં તેમના પર હુમલો થયો ત્યારે તેમને આંતરડા પર ઈજા થઈ હતી। તે વખતે પણ તેમની સર્જરી કરવામાં આવી હતી અને તાજેતરમાં જાહેર કાર્યક્રમોમાં તેમને બોલવામાં સમસ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું। પેટ્રોલ ડીઝલના ભાવ પર નજર કરીએ તો આજે 1 લીટર પેટ્રોલના ભાવમાં 35 પૈસા અને 1 લીટર ડીઝલના ભાવમાં 15 પૈસાનો વધારો કરવામાં આવતા સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ નવી ઊંચાઈએ પહોંચી ગયા છે। આજના ભાવ વધારા પછી દિલ્હીમાં 1 લીટર પેટ્રોલનો ભાવ વધીને 101.54 રૂપિયા અને 1 લીટર ડીઝલનો ભાવ વધીને 89.87 રૂપિયા થઈ ગયો છે, તેમ સરકારી ઓઇલ કંપની દ્વારા જારી કરાયેલા પ્રાઇસ નોટિફિકેશનમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે। અગાઉ 12 જુલાઈના રોજ ડીઝલના ભાવમાં 15 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો। તેની પહેલા પણ 15 એપ્રિલની આજુબાજુ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો। 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને 18 દિવસ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો। જો કે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું। 4 મેથી અત્યાર સુધીમાં 40 વખત પેટ્રોલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, જ્યારે 4 મેથી અત્યાર સુધી 37 વખત ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને 1 વખત વધુમાં ઘટાડો થયો છે। ત્યારે ઉલ્લેખનીય છે કે 15 રાજ્યો અને 4 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર થઈ ગયો છે, જ્યારે રાજસ્થાન, ઓડિશા અને મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં ડીઝલનો ભાવ 100 રૂપિયાને પાર થઈ ગયો છે। મે 2020થી અત્યાર સુધીમાં પેટ્રોલના ભાવમાં કુલ 31.95 રૂપિયા અને ડીઝલના ભાવમાં કુલ 27.58 રૂપિયાનો વધારો થયો છે।
રાજકીય સમાચાર પર નજર કરીએ તો આગામી વર્ષે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પક્ષમાં મોટા ફેરફારના સંકેતો મળી રહ્યા છે. કોંગ્રેસના સૂત્રો મુજબ મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કમલનાથની કાર્યકારી અધ્યક્ષ પદે તાજપોશી થઈ શકે છે. એટલું જ નહીં, આગામી કેટલાક મહિનામાં કોંગ્રેસ પક્ષ નવા અધ્યક્ષની ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરી દેશે. કોંગ્રેસ સૂત્રોના જણાવ્યા મુજબ નજીકના સમયમાં કોંગ્રેસ કારોબારીની બેઠક બોલાવશે. ત્યાર પછી મોટા ફેરબદલ થઈ શકે છે. ત્યાર પછી કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ સેશન ઓગસ્ટ મહિનામાં યોજાઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ કમલનાથને સંગઠનમાં મોટી જવાબદારી મળી શકે તેમ છે. હકીકતમાં કમલનાથ પક્ષના બધા જ વર્ગમાં લોકપ્રિય છે. તેને ધ્યાનમાં રાખીને તેમને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. જો કે હાલ આ બાબતની ઔપચારિક પુષ્ટિ થઈ નથી અને આ વિચાર હજી પ્રાથમિક તબક્કામાં છે. હાલ સોનિયા ગાંધી પક્ષના કાર્યકારી અધ્યક્ષ છે. પક્ષમાં એક જૂથ ઘણા લાંબા સમયથી રાહુલ ગાંધીને ફરી કોંગ્રેસના અધ્યક્ષ પદ પર સોંપવા માંગે છે. તો કમલનાથ ગુરુવારે જ દિલ્હી પહોંચ્યા હતા અને તેમણે સોનિયા ગાંધી તથા પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી હતી. સૂત્રો મુજબ કમલનાથ કોષાધ્યક્ષના પદ માટે વધુ આતુર નથી. જો કે તેઓ પક્ષના સંગઠનમાં મોટી જવાબદારી માટે મંજૂરી આપી શકે છે. બીજી બાજુ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે મંગળવારે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી હતી. પ્રશાંત કિશોર 2024ની લોકસભા ચૂંટણી માટે મોટી તૈયારી કરી રહ્યા હોવાનું મનાઈ રહ્યું છે. તો કોંગ્રેસ કારોબારીમાં નવી ફેરબદલમાં પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાઈ શકે છે અને તેમને મોટી જવાબદારી આપવામાં આવે તેવી પણ અટકળો હાલ થઈ રહી છે. બંગાળના સમાચાર પર નજર કરીએ તો બંગાળમાં કાયદાના શાસનના બદલે શાસકના કાયદાની સ્થિતિ છે અને વિરોધીઓને બોધપાઠ શીખવવા માટે શાસક પક્ષના સમર્થકોએ હિંસા આચરી હતી. તેમ ચૂંટણી પછી હિંસાની કથિત ઘટનાઓની તપાસ કરી રહેલા રાષ્ટ્રીય માનવ અધિકાર પંચની સમિતિએ જણાવ્યું છે. તો આ સાથે સમિતિએ હત્યા અને બળાત્કારની ઘટનાઓની સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. તો બીજી બાજુ આ રિપોર્ટ પર ભડકેલા મમતા બેનર્જીએ એનએચઆરસી પર અદાલતના અપમાન અને ભાજપ પર રાજકીય બદલો લેવાનો આરોપ મૂક્યો અને કહ્યું કે ચૂંટણી પછીની કથિત હિંસા સંબંધિત આયોગનો રિપોર્ટ ભાજપે મીડિયામાં લીક કરાવ્યો છે. હાઈકોર્ટની 5 જજોની બેન્ચના નિર્દેશ પર એનએચઆરસીના અધ્યક્ષ દ્વારા રચાયેલી સમિતિએ એમ પણ કહ્યું કે ચૂંટણી પછીની હિંસા અંગેના કેસ રાજ્ય બહારની કોર્ટમાં ચલાવવા જોઈએ. રિપોર્ટમાં કહેવાયું છે કે હિંસક ઘટનાઓનું વિશ્લેષણ પીડિતોના પીડા પ્રત્યે રાજ્ય સરકારની ભયાનક નિષ્ઠુરતા દર્શાવે છે. માનવ અધિકાર પંચે 13મી જૂને કોર્ટને સોંપેલા અહેવાલમાં જણાવ્યું છે કે સમિતિ હત્યા, બળાત્કાર જેવા જઘન્ય ગુનાઓની તપાસ સીબીઆઈને સોંપવાની અને આ ઘટનાઓના કેસ રાજ્યની બહાર ચલાવવાની ભલામણ કરવામાં આવ્યું છે. આ દરમિયાન એનએચઆરસીનો અહેવાલ મીડિયામાં લીક થવાથી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ભડકી ગયા છે. તેમણે માનવ અધિકાર પંચ પર વળતો હુમલો કરતા તેનો રિપોર્ટ મીડિયામાં લીક કરવાની ટીકા કરી. મમતા બેનર્જીએ કહ્યું હતું કે પંચે અદાલતનું અપમાન કરવા અને ભાજપે રાજકીય બદલો લેવા માટે રાજ્યમાં ચૂંટણી પછીની કથિત હિંસાના સંબંધી રિપોર્ટ મીડિયામાં લીક કર્યો છે. મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના વિચાર જાણ્યા વિના આયોગ નિષ્કર્ષ પર પહોંચી ગયું તે અંગે આશ્ચર્ય પણ વ્યક્ત કર્યું હતું. તો હાલ સમાચારમાં સમય થઈ ગયો છે એક નાના વિરામનો. લઈશું એક વિરામ. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં સાબરમતી રિવરફ્રન્ટ, કચ્છ રણોત્સવ, દાંડી કુટીર, મહાત્મા મંદિર જેવા અનેક વિકાસ કાર્યોની શૃંખલા રચી. તેમનું એક સપનું એ પણ હતું કે મહાત્મા મંદિર સુધીની કનેક્ટિવિટી વધુ સુલભ બને. તો આ સપનું પણ થવા જઈ રહ્યું છે સાકાર. ગાંધીનગરને મળવા જઈ રહ્યું છે પહેલું રીડેવલપ્ડ ગાંધીનગર કેપિટલ સ્ટેશન. અને હા, આ આધુનિક સ્ટેશનની ટોચ પર છે 318 રૂમથી સજ્જ પંચ તારક બિઝનેસ હોટેલ. તારીખ 16 જુલાઈએ સાંજે 4 વાગે વડાપ્રધાન રીડેવલપ્ડ ગાંધીનગર કેપિટલ સ્ટેશન અને આધુનિક 5 સ્ટાર બિઝનેસ હોટેલનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે અને સાથે કરશે સાયન્સ સિટીમાં 5D થિયેટર અને 11,600 થી વધુ માછલીઓ ધરાવતી અક્વાટિક ગેલેરી, રોબો કેફે સહિત 202 રોબોટ્સ ધરાવતી રોબોટિક ગેલેરી અને મિસ્ટ ફોરેસ્ટ તથા 15 સ્કલ્પચર ધરાવતા નેચર પાર્કનું વર્ચ્યુઅલ લોકાર્પણ.
ગાંધીનગરથી વારાણસી વચ્ચે નવી સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેનનો વર્ચ્યુઅલ શુભારંભ. ગાંધીનગરથી વરેઠા વચ્ચે મેમુ સેવાનો વર્ચ્યુઅલ શુભારંભ. સુરેન્દ્રનગર પીપાવાવ વચ્ચે 266 કિલોમીટર રેલવે ઇલેક્ટ્રિફિકેશન કામગીરીનું લોકાર્પણ. વડનગર સ્ટેશન સહિત મહેસાણા વરેઠા વચ્ચે ઇલેક્ટ્રિફાઈડ બ્રોડ ગેજ રેલવે લાઇનનું લોકાર્પણ. આ શુભ અવસરે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાશે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ અને પ્રત્યક્ષપણે જોડાશે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, ભારત સરકારના રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ, રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ અને રાજ્ય મંત્રી મંડળના મંત્રીશ્રીઓ. આવો કરીએ વિકાસનું સ્વાગત. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિશેષ સમાચાર પર નજર કરીએ તો બ્રિટિશ યુગના દેશદ્રોહના કાયદાના વ્યાપક દુરુપયોગ અંગે ચિંતા વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આઝાદીની ચળવળ દબાવી દેવા માટે મહાત્મા ગાંધી જેવા લોકોને ચૂપ કરી દેવા બ્રિટિશરો દ્વારા લાગુ કરાયેલો કાયદો રદ શા માટે નથી કરતા એવો સવાલ કર્યો છે. આઈપીસીની કલમ 124 એટલે કે દેશદ્રોહને ગેરબંધારણીય ઠેરવવા માટે એડિટર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયા અને ભૂતપૂર્વ મેજર જનરલની અરજી અંગે સુનાવણી કરવા માટે મુખ્ય ન્યાયાધીશ એનવી રામનાના અધ્યક્ષપદે એક બેન્ચે સંમતિ દર્શાવી છે. ન્યાયાધીશ રામનાએ કહ્યું હતું કે તેમની મુખ્ય ચિંતા આ કાયદાનો દુરુપયોગ છે. આ સાથે તેમણે કેન્દ્રને નોટિસ પાઠવી હતી. અરજદારોનો દાવો છે કે આ કાયદો અભિવ્યક્તિની સ્વતંત્રતાના મૌલિક અધિકાર પર પ્રતિબંધ મૂકે છે. ન્યાયાધીશો એએસ બોપન્ના અને ઋષિકેશ રોયને સમાવતી બેન્ચે કહ્યું હતું કે અમને કેટલાક સવાલોના જવાબ જોઈએ છે. આ બ્રિટિશ યુગનો કાયદો છે અને આઝાદીની ચળવળ દબાવવા માટે બ્રિટિશરોએ આ કાયદાનો ઉપયોગ કર્યો હતો. મહાત્મા ગાંધી, ગોખલે અને અન્યોને ચૂપ કરી દેવા માટે બ્રિટિશરોએ આ કાયદાનો ઉપયોગ કર્યો હતો. આઝાદીના 75 વર્ષ પછી પણ આ કાયદાનો ઉપયોગ શું જરૂરી છે? દેશદ્રોહના કાયદાનો વ્યાપક દુરુપયોગ થયો હોવાનું નિરીક્ષણ કરતા બેન્ચે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 66 એના દુરુપયોગ અંગે પણ ચેતવણી ઉચ્ચારી હતી. કોર્ટે નોંધ્યું હતું કે લાંબા સમય પહેલા આ કલમ હટાવી લેવાઈ હોવા છતાં તેના હેઠળ કેસ નોંધાતા હતા. કોર્ટે એમ પણ કહ્યું હતું કે આ તો એવું છે કે કોઈ સુથારને લાકડું કાપવાનું કહ્યું હોય ને તે આખું જંગલ કાપી નાખે. સીજેઆઈએ કહ્યું હતું કે કોઈ જૂથવાદી જ બીજા જૂથનો અવાજ દબાવી દેવા માટે આવી જોગવાઈ લાગુ કરી શકે. કોઈ ચોક્કસ પક્ષ અથવા લોકો અન્યનો અવાજ સાંભળવા ઈચ્છતા ન હોય ત્યારે તેઓ અન્યો પર આ કાયદાનો ઉપયોગ કરે છે. બેન્ચે દેશની આઝાદીના 75 વર્ષ પછી પણ આ કાયદો ચાલુ રહેવા અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે અમને ખબર નથી પડતી કે સરકાર શા માટે આ અંગે કોઈ નિર્ણય લેતી નથી. તમારી સરકારે તો બ્રિટિશ યુગના અનેક અર્થહીન કાયદાઓ પણ દૂર કર્યા છે. વાત કરીએ વેક્સિનેશનની તો શહેરમાં ગુરુવારે મ્યુનિસિપાલિટી તંત્ર દ્વારા કાર્યરત કરવામાં આવેલા રસીકરણ કેન્દ્રો ઉપરથી 26,854 લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી હતી. રસી લેનારાઓમાં 14,125 પુરુષ અને 12,729 મહિલાઓનો સમાવેશ થતો હતો. 18 થી 44 વયના 7,082 પુરુષ અને 5,701 મહિલાઓ મળી હતી અને કુલ 12,783 લોકોને, જ્યારે 45 થી વધુની વય ધરાવતા 9,507 લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી હતી. અમદાવાદ શહેરમાં ગુરુવારે કોરોનાના નવા 6 કેસ નોંધાવા પામ્યા છે. તો ગુરુવારે કોરોનાથી એક પણ દર્દીનું મોત થવા પામ્યું નથી. ગુરુવારે વધુ 24 દર્દીઓ સાજા થતા તેમને હોસ્પિટલમાંથી રજા પણ આપવામાં આવી હતી. શહેરમાં બુધવારે કોરોનાના નવા કેસ નોંધાયા હતા. તો કોરોનાના સંક્રમણમાં ઘટાડો થતા જનજીવન અત્યારે રાબેતા મુજબની સ્થિતિમાં જોવા મળી રહ્યું છે. રાજ્યમાં ફેક્ટરી એક્ટ હેઠળ રજીસ્ટર થયેલી ફેક્ટરીઓને ફાયર એક્ટમાંથી બાકાત કરવાના પરિપત્રથી સર્જાયેલા વિવાદ બાદ ટૂંક સમયમાં નવો પરિપત્ર સરકાર તરફથી બહાર પાડવામાં આવે એવી સંભાવના હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. નોંધપાત્ર બાબત એ છે કે રાજ્યમાં ઘણી ફેક્ટરીઓએ ફાયર એનઓસી મેળવવા માટે જે તે શહેરના ફાયર વિભાગમાં અરજી કરીને ઇન્સ્પેક્શન ફી પણ ભરી દીધી છે. આ પ્રકારે ફી ભરનારાઓને રિફંડ કઈ રીતે આપવું એ પ્રશ્ન પણ પેચીદો બને એમ જણાઈ રહ્યું છે.
અંગે મળતી માહિતી મુજબ રાજ્યના શહેરી વિકાસ વિભાગ તરફથી 8 જુલાઈના રોજ એક મહત્વનો પરિપત્ર કરીને રાજ્યમાં આવેલી 8 મહાનગરપાલિકા સહિતના નગરપાલિકાઓ વિસ્તારમાં આવેલી અને ફેક્ટરી એક્ટ હેઠળ રજીસ્ટર થયેલી ફેક્ટરીઓને ફાયર એક્ટમાંથી બાકાત કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. આ દરમિયાન અમદાવાદ સહિતના 8 મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ નગરપાલિકાઓના વિસ્તારમાં આવેલી સંખ્યાબંધ ફેક્ટરીઓએ ફાયર એનઓસી મેળવવા ઘણા સમય પહેલાથી કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ તમામ હવે મુક્ત કરવામાં આવેલા પરિપત્રને લઈને અવઢવમાં મુકાયેલા છે. ડીસ અને જીઆઈડીસીના સૂત્રોનો સંપર્ક કરતા હજુ સુધી સરકાર તરફથી તેમને કોઈ સૂચના આપવામાં આવી નથી, તો સરકાર જે નિર્ણય કરશે એ પ્રમાણે આગળ કાર્યવાહી કરીશું તેવું પણ જાણવા મળ્યું છે. શિવરંજની હિટ એન્ડ રન કેસના આરોપી પર્વ શાહની જામીન અરજી ગ્રામ્ય કોર્ટે ફગાવી છે. સેશન જજ જે.એ. ઠક્કરે જામીન અરજી ફગાવતા નોંધ્યું છે કે આરોપી અરજદારના કૃત્યના કારણે ફૂટપાથ પર સૂતેલા ગરીબ પરિવારની એક મહિલાનું મૃત્યુ થયું છે અને 4 લોકો ગંભીર ઈજાગ્રસ્ત થયા છે. આ અકસ્માતમાં એક ગરીબ પરિવાર વેર વિખેર થઈ ગયો છે. હિટ એન્ડ રનના આવા બનાવો વધી રહ્યા છે અને લોકો ફૂટપાથ પર પણ સુરક્ષિત નથી. તેથી ન્યાયના હિતમાં આરોપીની અરજી નામંજૂર કરવામાં આવી છે. જામીન અરજીમાં પર્વ શાહ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે તેને આ કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યું છે. પહેલા જે એફઆઈઆર નોંધવામાં આવી છે તેમાં તેનું નામ જ નથી. અકસ્માત થયો તે રાત્રે તે મિત્રો સાથે રાચરડા ગયો હતો અને પરત ફરતી વખતે ખૂબ વરસાદ હોવાથી તેઓ સિલજ નજીકના હુક્કાબારમાં થોડીવાર માટે રોકાયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે એક કાર તેમનો પીછો કરી રહી હતી અને વરસાદ પર ખૂબ હોવાથી કાર પેમેન્ટ એટલે કે ફૂટપાથ પર ચડી ગઈ હતી. જામીન અરજીના વિરોધમાં પોલીસ તરફથી મુખ્ય સરકારી વકીલ પ્રવીણ એમ ત્રિવેદી તરફથી રજૂઆત કરાઈ હતી કે આરોપીએ બેદરકારીપૂર્વક પૂર ઝડપે કરેલા ડ્રાઇવિંગને કારણે કાર ફૂટપાથ પર ચડી ગઈ હતી અને ત્યાં સૂતેલા શ્રમિક પરિવારની એક મહિલાનું મોત થયું હતું અને જે અન્ય 4 વ્યક્તિ પણ ઈજાગ્રસ્ત થયા હતા તેમનું સ્વાસ્થ્ય પણ હાલ સારું નથી. રાત્રિ કર્ફ્યુ હોવાથી આરોપી સિલજ નજીકના હુક્કાબારમાં ગયો હતો અને પરત ફરતા સમયે તેમણે સિલજ સર્કલ પરના પોલીસ ચેકિંગથી બચવા યુટર્ન લીધો હતો. આરોપી ઘનાર્ય પરિવારમાંથી આવે છે અને તેથી જામીન પર છૂટે તો પુરાવાઓ અને સાક્ષીઓને પ્રભાવિત કરે તેવી શક્યતા છે, જેથી જામીન અરજી મંજૂર ન કરવી જોઈએ અને બંને પક્ષોની રજૂઆત સાંભળીને કોર્ટે આખરે જામીન અરજી ફગાવી દીધી છે. વડોદરા જિલ્લાના પીઆઈ એ દેસાઈના પત્ની સ્વીટીબેન ગુમ થયા બાદ હજી સુધી તેમનો કોઈ પતો નથી. તેઓ જીવિત છે કે મૃત તે અંગે પોલીસ હજી પણ અવઢવમાં છે. દહેજ પાસે સળગેલા હાડકાં મળ્યા બાદ હત્યાની આશંકા સાથે પોલીસ આગળ વધી રહી છે, તો બીજી બાજુ પીઆઈ દેસાઈએ અગાઉ કરજણમાં પણ ફરજ બજાવી હોવાથી તેમના મિત્રો તેમજ સંબંધીઓની પણ પૂછપરછનો દોર જિલ્લા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સ્વીટીબેન ગુમ થવાના બનાવને 1.5 મહિનો થયો છે. આ બનાવનો ભેદ ઉકેલવા માટે જિલ્લા પોલીસ આકાશ પાતાળ એક કરી રહી છે. વિવિધ મુદ્દાઓ પર તપાસ દરમિયાન દહેજ નજીક અટાલી પાસેથી એક અવાવરૂ બિલ્ડિંગની પાછળ તેમજ આસપાસમાંથી સળગી ગયેલા માનવ હાડકાં મળ્યા હતા. હાડકાં મળ્યા બાદ પોલીસ દ્વારા હવે હત્યાના એંગલથી તપાસ હાથ ધરવામાં આવી છે. તો બીજી બાજુ શંકાના ઘેરામાં આવેલા પીઆઈ એ દેસાઈની પર જિલ્લા પોલીસ દ્વારા ફોરેન્સિક તપાસ શરૂ કરવામાં આવી છે. પીઆઈ દેસાઈનો અગાઉ 4 દિવસ સુધી સસ્પેક્ટ ડિટેક્શન ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કોર્ટ દ્વારા પીઆઈ દેસાઈનો પોલીગ્રાફ અને નાર્કો ટેસ્ટ કરવા માટે મંજૂરી મળતા 2 દિવસથી ગાંધીનગર એફએસએલમાં પીઆઈ દેસાઈને લઈ જઈ પોલીગ્રાફ ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. તો આજે આ ટેસ્ટ પણ પૂર્ણ થઈ ગયો હતો. આ ટેસ્ટ દરમિયાન સ્વીટીબેન ગુમ થવાના બનાવને લગતા કેટલાક પ્રશ્નો એફએસએલ અધિકારીઓ દ્વારા પૂછવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે 2 દિવસમાં એફએસએલ દ્વારા પોલીગ્રાફ અને એસટીએસ ટેસ્ટના રિપોર્ટ અમને સોંપવામાં આવશે. નાર્કો ટેસ્ટ માટેની તારીખ આપ્યા બાદ પીઆઈ દેસાઈનો નાર્કો ટેસ્ટ પણ કરવામાં આવશે. આ દરમિયાન જિલ્લા પોલીસે હવે પીઆઈ દેસાઈના મિત્રો તેમજ સંબંધીઓની પૂછપરછનો દોર પણ શરૂ કર્યો છે. પીઆઈ દેસાઈએ કરજણ પોલીસ સ્ટેશનમાં પણ ફરજ બજાવી હતી, જેથી તેમના મિત્રોના નિવેદનો લેવામાં આવ્યા છે અને કરજણ હાઈવે પરની એક હોટલના માલિકની પણ પોલીસે પૂછપરછ કરી છે. તો અત્યારે સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહેજો કે ન્યૂઝ. નમસ્કાર.